છે એ આપણા ચેપ્ટરનો છેલ્લો મુદ્દો આજે તમારે જોઈએ. શરૂઆતમાં આપણે છે સ્કિનરથી શરૂઆત કરી હતી. સ્કિનર અને પાવર સ્કિનર અને સ્કિનર પછી છેલ્લે હવે આપણે એક બીજા મનોવૈજ્ઞાનિક ભણવાનું છે અને સાયકોલોજી. તો એ બંને પ્રયોગની અંદર એ બાબત સ્વાભાવિક રીતે સેમ છે કે બંનેની થિયરી એવું સમજાવવા માંગે છે કે ભાઈ શિક્ષણ અથવા તો શીખવું. આખું ચેપ્ટર એ છે કે વ્યક્તિ કે પ્રાણી પોતે આજુબાજુના વાતાવરણ સાથે સમાયોજન સાધીને કઈ રીતે પોતાને જાતે શીખી અને જીવન ગુજારવાનો પ્રયત્ન કરે છે. આપણે ઘણા બધા પ્રયોગો દ્વારા છે એક સમજૂતી આપી છે કે જેના દ્વારા છે એ સ્વાભાવિક રીતે મનુષ્ય કે પ્રાણી પોતાની જીવનની અંદર છે એ સરળતાથી જીવી શકે. જેની અંદર આજે આપણે ફરી એક નવી થિયરી સાથે છે આગળ વધવાનું. જેમ પહેલાંની અંદર છે એ ભૂલ અને પ્રયત્નની દ્વારા આપણે વાત કરી હતી કે ભાઈ વારંવાર પ્રાયોગિક પદ્ધતિના આધારે છે એ ઘણા બધા પરિવર્તનો થાય. અહીંયા આંતરસૂચ દ્વારા શિક્ષણની વાત છે. આંતરસૂચ એટલે કે વ્યક્તિ પોતાની બૌદ્ધિક શક્તિઓને આજુબાજુના વાતાવરણ અને ઉદ્દીપકો સાથે સુમેળ સાધી અને વાતાવરણ સાથે સમાયોજન સાધવાનો છે એ પ્રયત્ન કરે અને એના દ્વારા તેની શિક્ષણ પ્રાપ્ત કરવાની બાબત છે એ અહીંયા આપણે સમજવાની છે. જેની અંદર બીજા વિશ્વયુદ્ધ જ્યારે શરૂ હતું એ સમયે છે એ એક જર્મન મનોવૈજ્ઞાનિક પોતે છે એ આગળ આવ્યા અને એને ક્લિયર રજૂ કરી. એણે એવું કીધું કે ભાઈ આજુબાજુના વાતાવરણના સમાયોજન સાધવા માટે છે એ વ્યક્તિ કે પ્રાણી છે એ આંતરસૂજ દ્વારા છે પોતાને શિક્ષણ પ્રાપ્ત કરી અને કંઈક શીખવી અને પોતે સમાયોજન સાધે છે. અને એટલા માટે છે કે કોહલર પોતે છે જર્મન મનોવૈજ્ઞાનિક હતા જે સમષ્ટિવાદી હતા અને એમણે છે એક થિયરી રજૂ કરી અને એ થિયરીના આ બેઝ ઉપર છે કે એમણે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર કેનેડી ટાપુનો એને ખબર પડી અને કેનેડી ટાપુની અંદર છે ચિમ્પાન્જીની જાતિ વિશે એને પરિચય પ્રાપ્ત થયો. એ પરિચય ચિમ્પાન્જીના એક ઉરાંગુટાન અને ચિમ્પાન્જી આ બંને એવા વાનરો છે કે જે ઉત્ક્રાંતિના સિદ્ધાંત ઉપર આધારિત છે. આપણે સ્વાભાવિક રીતે આપણે આગળ પર્યાવરણમાં ત્યાં ભણીને આવ્યા છીએ કે માનવી પોતે વાનર હતો અને વાનરમાંથી પરિવર્તન થતા એટલે કે આંતરસૂચ દ્વારા પોતે અલગ અલગ શીખીને વાનરમાંથી ધીરે ધીરે છે એ મનુષ્ય બન્યું. આમ એટલા માટે આજે જે ચિંપાંજીને આજે ઉરાંગુટાન જે કેનેડી ટાપુ પર આજે જાતિ મળે છે એ હાલની સ્થિતિની અંદર બૌદ્ધિક ક્ષમતા ધરાવતા વાનરો છે અને એ વાનરો ઉપર પ્રયોગ કરવા માટે છે એ કોહલરે શરૂઆત કરી. કોહલરે પ્રથમ છે એ ખાસ કરીને આંતરસૂચ દ્વારા શિક્ષણમાં કોહલરે છે એ ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત આધારે પહેલો પ્રયોગ આપણી સમક્ષ રજૂ કર્યો. એક લાકડીવાળો પ્રયોગ. આ ત્રણેય પ્રયોગ 3 માર્કમાં પૂછાય એવા પ્રશ્ન છે અને સમજવો જરૂરી છે. 1 માર્કની અંદર કયા ટાપુ ઉપર, કયા વાનરો સાથે, કયા વાદી, સમષ્ટિવાદી, આ બધું પણ આપણે યાદ રાખવાનું છે. તો સ્વાભાવિક રીતે છે એક વાત એ પણ કહી દો કે ભાઈ અમુક કારણોના હિસાબે મારો ચોખ્ખો અવાજ તમારી સુધી પહોંચી શકતો નથી, એ બધી રીતે માફી માંગુ છું. પણ આવનારા સમયની અંદર છે એ તો આપણને છે એ અહીંયા પ્રથમ એક નાગરિકનો પ્રયોગ આપેલો છે. ટૂંક સમયની અંદર આ પ્રયોગ આજુબાજુ જે અવાજ ક્લિયર નથી પહોંચતો એના પ્રયત્ન કરી રહ્યો છે અને આગળના લેક્ચરમાં છે થોડાક એ બધું સુધારો થઈ જશે કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ જે આવ્યા નથી. એક લાકડીવાળા પ્રયોગની અંદર છે એ આ ત્રણેય પ્રયોગ માત્ર થિયરિકલ બેઝ છે. આના તમારે માર્ક લેવા એકદમ સરળ છે. કેમ? કારણ કે આની અંદર માત્ર પ્રયોગનું વર્ણન કરવાનું. એ વર્ણનના આધારે જ તમને છે એ પ્રયોગ આપોઆપ છે એ તમે છે લખી શકશો. એની અંદર નથી કોઈ તમારે તારીખ યાદ રાખવાની, નહીં કોઈ સિદ્ધાંત, નહીં કોઈ વ્યાખ્યા. સીધું એનું વર્ણન છે એ તમારે એની અંદર રજૂ કરવાનું છે. એટલા માટે ખાસ કરીને છે જેની અંદર વર્ણનાત્મક સ્વરૂપે આપણે રજૂઆત કરી છે. હવે એક લાકડીવાળા પ્રયોગની અંદર એવું કીધું કે જે ટાપુ પરથી જે વાનરોને છે એ એક પિંજરામાં રાખવામાં આવે. આજે ભૂખ્યો ચિમ્પાન્જી હતું એ ભૂખ્યો ચિમ્પાન્જીને એ સમસ્યા એટલે એક
એક એને બરોબર બાર છે કેળાની લૂમ મૂકવામાં આવે છે. ખાસ કરીને જો એની સમજૂતી અથવા સમજૂતીની શક્તિ એટલી નથી હોતી, પરંતુ એની આંતરસૂજ તપાસવા માટે છે એ સૌ પ્રથમ પ્રાણી ઉપર પ્રયોગ કરવામાં આવે છે. એ પ્રાણી પર જે પ્રયોગ થયો એ છે એ જે જર્મન મનોવિદ કેનારી ટાપુ પર છે એ આ ચિમ્પાન્જી ઉપર સૌ પ્રથમ પ્રયોગ શરૂ કર્યો. એ પ્રયોગના આધારે છે એ ખાસ કરીને ચીજરામાં છે એ ચિમ્પાન્જી મૂકવામાં આવ્યો, કારણ કે ભૂખ્યો તો સ્વાભાવિક છે કે થોડા સમય પછી લૂમ લેવાય. એની અંદર છે એક લાકડી મૂકવામાં આવી કે જેના હિસાબે એ સરળતાથી પોતાની આંતરસૂજ અને આજુબાજુના વાતાવરણ સાથે સમાયોજન સાધીને છે એ પોતે પોતાનું જે સોલ્યુશન, જે સમસ્યા છે એનું સોલ્યુશન મેળવવા માટેના છે એ પ્રયત્ન કરે. તો એને છે એ પહેલાં તો સ્વાભાવિક રીતે છે એ કુદરતી રીતે આજુબાજુના વાતાવરણને સમજવાનો પ્રયત્ન કરે. ત્યારબાદ એનું ધ્યાન છે એ એક લાકડી પર જાય છે. એ લાકડીથી પોતે છે એ પ્રયત્ન કરે. જો પ્રાણી છે અહીંયા કોલર આપણે આ પ્રયોગ દ્વારા એ સમજવાનો પ્રયત્ન કરે છે કે ઉત્ક્રાંતિ બાદ પ્રમાણે ચિમ્પાન્જી પણ પોતે આજુબાજુના વાતાવરણના સમાયોજનને સાધવાનો પ્રયત્ન કરી જે પરિસ્થિતિ છે એનું સોલ્યુશન મેળવવાનો છે એ પ્રયત્ન કરશે. તો ટૂંક સમય પછી એવું થાય છે કે ભાઈ ચિમ્પાન્જી છે લાકડી લે છે અને બહારની જે કેળાની લૂમ છે એને લાકડી વડે છે ધીરે ધીરે પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. સ્વાભાવિક રીતે પેલા લાકડીનો ઉપયોગ શું છે એને નથી ખબર, પણ ધીરે ધીરે પોતાની આંતરસૂજ દ્વારા છે એ પોતે કેળાની લૂમ લે છે અને આવડે છે. કોલરે થોડુંક એને પ્રયોગને અઘરો બનાવવા માટે અને બે લાકડીનો પ્રયોગ હતો કે બે લાકડી એવી હતી કે જે બીજી લાકડી એક લાકડીની પાછળ બીજી લાકડી ઘૂસી જાય અને એક મોટી લાંબી લાકડી થઈ જાય. અહીંયા છે એ ચિમ્પાન્જીનો ઉપયોગ થાય, કારણ કે બીજા વાંદરા મૂકો તો એ નહીં બીજું કરે. એટલે ચિમ્પાન્જી અહીંયા બૌદ્ધિક રીતે બધા વાંદરામાં સશક્ત છે એટલે ચિમ્પાન્જીને લેવામાં આવે. તો ખાસ કરીને અને આજે તમે જો કે ચિમ્પાન્જી મોબાઈલ યુઝ કરતા ને બધું કરતા, ન્યૂઝપેપર વાંચતા, આપણી સ્ટોર કરતા ઘણા બધા વિડીયો તમે ચિમ્પાન્જીના જોયા છે. એ સ્વાભાવિક ઉત્ક્રાંતિનો નિયમ છે. એ લોકો ધીરે ધીરે છે એ પોતાની બૌદ્ધિક શક્તિને વધારી રહ્યા છે. એક બેઝ ઉપર જુઓ ને તો જેમ આપણા પૂર્વજો વાનરોમાંથી માણસ છે ને આ પ્રજાતિ પાછળ તૈયાર થઈ રહી છે. મને એવું લાગે છે, મારી બી એક જ છે, કારણ કે એ પણ આપણે જીવ છે જીવવા માટેના પ્રયત્ન કરીએ. તો ખાસ કરીને ફરી વખતે એને પાંજરામાં મૂકવામાં આવ્યો. ભૂખ્યા ચિમ્પાન્જીને બહાર મૂકવામાં આવી. એક લાકડી પિંજરાની બહાર મૂકવામાં આવી, એક લાકડી અંદર મૂકવામાં આવી. ફરી વખત છે એક લાકડીવાળા પ્રયોગમાં જેને ચિમ્પાન્જી એક લાકડીથી લૂમ લીધી એટલે એને આંતરસૂજ દ્વારા એક લાકડીથી લૂમ લેવાનો પ્રયત્ન કર્યો. વારંવાર પ્રયત્ન કરવા છતાં છે એ સક્સેસ ન મળ્યો અને એના હિસાબે છે એ ફરીથી નીચે બેસી ગયો, નિરાશ થયો. થોડો સમય મેં ધ્યાન બહારની લાકડી પર ગયું, બહારની લાકડી એના દ્વારા લૂમ લેવાનો પ્રયત્ન કર્યો, પણ છતાં પણ એ સક્સેસ ન મળ્યો. થોડા સમય પછી બેસતા એને ઓચિંતાનો આંતરસૂજ વિચારનો ઝબકાર થયો અને આમ કરતાં છે એ પેલી લાકડી સાથે બીજી લાકડી છે એને ઘૂસાડી દીધી અને એના હિસાબે લાંબી લાકડી થઈ. અને પછી જેમ પેલી એક લાકડી દ્વારા લૂમ લીધી એમ બીજી લાકડી દ્વારા એને લૂમ લીધી. આમ પોતાની આંતરસૂચ અને અનુભવ દ્વારા છે પોતે બે લાકડી વડે લૂમને લઈએ છે. થોડોક અલગ પ્રયોગ કરવા માટે છે એ કોલરે છે ફરી વખત પ્રયત્ન કર્યો અને પોતે અલગ રીતે છે એ કોલરે પ્રયોગ દ્વારા એની ફેરફાર છે એ કરવાનો પ્રયત્ન કર્યો. એટલે એણે એક રૂમની અંદર વાનરને ખોલ્યો અને જે ઊંચો એટલે કે હાઇટ સ્વરૂપે ઊંચો હોય એ હોલમાં વાનર ચિમ્પાન્જીને મૂકવામાં આવ્યો. ચિમ્પાન્જી આજુબાજુ છે ને 5-6 ખોખા 3 ખોખા મૂકવામાં આવ્યા અને અલગ અલગ રીતે મૂકી દીધા. લૂમને જે ઉપર જે છત હોય ત્યાં ટીંગાડવામાં આવ્યો અને એના દ્વારા છે એ મૂકવામાં આવ્યો. થોડોક સમય છે એ કૂદકા મારી અને અલગ અલગ રીતેથી લૂમ લેવાનો પ્રયત્ન ચિમ્પાન્જીએ કર્યો, પરંતુ થયું એવું કે એ લૂમ લેવા માટે છે એ લઈ ન શક્યો. એટલે અંતે એને વિચાર્યું અને એનું ધ્યાન ઓચિંતાનું બોક્સ ઉપર એક બોક્સ લીધું અને એ બોક્સ ઉપર ચડીને લૂમ લેવાનો પ્રયત્ન કર્યો અને એ પ્રયત્નમાં પણ તે નાસીપાસ થયો. એને લૂમ મળી નહીં, કારણ કે એની હાઇટ વધારે હતી.
ફરી વખત છે એ ખાસ કરીને એનું ધ્યાન બીજા બધા ખોખા પર ગયું અને અંતે એણે ધીરે ધીરે ખોખાને ભેગા કર્યા અને ભેગા કરીને એક પછી એક ઉપર રાખવા માટેના પ્રયત્ન કર્યા અને અંતે એક પછી એક ઉપર ખોખા મૂકી અને એના ઉપર ચડીને એણે લૂમ છે લઈ લીધી. આમ પોતાની આંતરસૂઝ દ્વારા મનુષ્ય પણ આજુબાજુની પરિસ્થિતિને સમજે છે, વિચારે છે અને એ રીતે પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે છે એ આંતરસૂઝનો ઉપયોગ સૌથી વધારે સ્કૂલમાં કરતા હોય. કઈ રીતે? તો એક્ઝામ્પલ તરીકે ખબર પડે કે આ સર કે મેડમાની પાસે બધું આવશે એટલે ત્યાં બધું ચલાવી લે. અમુક જે છે એ કોઈ રીતે સમજે એમ ન હોય એટલે ત્યાં આપણે સીધા સરખા થઈ જઈએ. વાતાવરણને સમજીને આપણે કેમ વર્તવું, કયા બાના કાઢવા એ તરત આપણે સમજી જઈએ છીએ. તો એ આંતરસૂઝ છે આપણી. આંતરસૂઝ ક્યાં કેમ વર્તવું. સ્કૂલમાં જેમ ધબધબાટી બોલાવતા હોય એમ ઘરે ન બોલાવતા, ઘરે જેમ રહેતા હોય સ્કૂલમાં ન રહેતું હોય. કેમ? આપણી આંતરસૂઝ દ્વારા છે આપણે આજુબાજુના વાતાવરણમાંથી કંઈક શીખીએ છીએ અને સમજીએ છીએ. એટલે એ બાબત અહીંયા સૌથી વધારે અસ્તિત્વ ધરાવે છે. એટલે એના દ્વારા આમ ખાસ કરીને છે એ મનોવૈજ્ઞાનિક પૌલવ એવું કહે છે કે ભાઈ વ્યક્તિ પોતે પ્રયત્ન અને ભૂલ દ્વારા પહેલા શિક્ષણ પ્રાપ્ત કરવાની પરિસ્થિતિને સમજે છે. આમ જ્યારે એ શિક્ષણની પ્રભુત્વતા મેળવશે, શિક્ષણ પ્રાપ્ત કરવાની પ્રભુત્વતા મેળવશે, ત્યારબાદ છે એ પોતે પોતાની રીતે આંતરસૂઝ દ્વારા છે એ સમાયોજન સાધીને આપોઆપ શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરશે. આમ આંતરસૂઝ દ્વારા શિક્ષણ મેળવવું એ અનિવાર્ય છે. એ માટે છે મનોવૈજ્ઞાનિક હાલો પણ છે એવું કહે છે કે ખાસ કરીને આંતરસૂઝ દ્વારા છે શિક્ષણ મેળવવું, પણ એ આંતરસૂઝ વ્યક્તિ પોતાના અનુભવો અને પોતાની અલગ અલગ પરિસ્થિતિઓનો એક મેળ બેસાડી બધા ભાગોને સરળ બનાવી અને એક શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરે. કેમ? સીઆઈડી અલગ અલગ ભાગોને મેળવી અને ગુનેગારને શોધવાનો પ્રયત્ન કરે કે મનુષ્ય અને પ્રાણી પણ પોતે અલગ અલગ પરિસ્થિતિ, પ્રયત્ન, ભૂલ અને અનુભવોને ભેગા કરી અને પોતે પોતાની સચોટ શિક્ષણ પ્રાપ્ત કરવા માટેના પ્રયત્ન કરે. આમ આપણે આજુબાજુના જગતમાં પ્રાણી અને મનુષ્ય જે સ્વાભાવિક રીતે પોતાના વાતાવરણ સાથે ભળીને જે જીવી રહ્યા છે એ કયા હિસાબે? કારણ કે માનવી પોતાની રીતે છે એ આંતરસૂઝ, પ્રયત્ન અને ભૂલ અને અનુભવો દ્વારા પોતે શિક્ષણ મેળવી અને સમાયોજન સાધીને જીવી શકે છે. આમ જગતને સમજવા માટે એ શિક્ષણ સૌથી મહત્વનું છે. અહીંયા શિક્ષણ એટલે કે સ્કૂલમાં મળતું એ શિક્ષણની એટલી વાત નથી. અહીંયા શિક્ષણ એટલે વ્યક્તિ આજુબાજુના વાતાવરણ સાથે સમાયોજન, એટલે ભળી જેવું વાતાવરણ છે એવી રીતના ભળીને રહેવું એ સમાયોજનની બાબત છે. તો સ્વાભાવિક રીતે આપણે અહીંયા બીજું ચેપ્ટર પૂરું કરીએ છીએ. કુલ 5 પ્રયોગને સરળતાથી સમજવાના છે. 5 પ્રયોગ છે પ્રયોગમાં અને એ વર્ણન છે વધારે. આ ચેપ્ટર સૌથી વધારે સારા માર્કવાળું છે. આમ સૌથી વધારે મોટા પ્રશ્નમાં 3 માર્કમાં પૂછાય છે, ટૂંકા માર્કમાં પૂછાય છે અને ચેપ્ટરમાં માત્ર થિયરી છે અને એને સમજવું સૌથી સરળ છે. સ્વાભાવિક રીતે છે આમાંથી આપણો 1 માર્ક પણ જોવો જોઈએ નહીં. ફરી વખત છે એ હું તમને કહું છું. પહેલાં આપણે છે 2 પ્રયોગ જોયા, સ્કિનરના અને પાવલના, શાસ્ત્રી અને કાળે, અને 3 પ્રયોગ પૌલવના. અને આના દ્વારા આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. સ્વાભાવિક રીતે તમને ઘણી બધી આ ચેપ્ટરમાંથી માહિતી મળી અને એ શિક્ષણ આધારિત વ્યક્તિ કેવી રીતે શીખે છે, પ્રાણી કઈ રીતે શીખે છે એ મનોવિજ્ઞાન આપણી સમક્ષ છે એ રજૂ કરે છે કે ભાઈ આવી રીતના મનુષ્ય પોતાના જીવન, મનુષ્ય કે પ્રાણી પોતાનું જીવન શીખીના આધારે છે એ જીવે છે. તો સ્વાભાવિક રીતે તમને ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ હશે. ખૂબ ખૂબ આભાર.